ગુડ ઇવનિંગ. મારું નામ અનિલ પંચાલ છે અને આ છે મારા વાઈફ મનીષા પંચાલ. આ છે મારી ડોટર વિદ્યા પંચાલ અને મારો સન આર્ય પંચાલ. પ્રકાશ પટેલ સાહેબની મુલાકાત અમે સૌપ્રથમ 2009માં લીધી હતી અને 2006માં અમારે મેરેજ થયા હતા. 2006ના મેરેજ પછી જ્યારે અમે પ્લાનિંગ કર્યું ત્યારે મારા વાઈફની ઉંમર પણ નાની હતી અને થોડા ઘણા કોમ્પ્લિકેશન્સ હતા અને ઘર તરફથી અને એમાંથી અમને કેટલું એક પેલો ડર જે હોય, જે ઘરના બધા રૂમર્સ કે કહી શકાય કે તો એ ઘણી બધી રૂમર્સને એ બધાનો અમે સાંભળીને થાકી ગયા હતા અને 2-3 અમે કન્સલ્ટ કર્યા ડૉક્ટર. એ પછી અમને પ્રકાશ પટેલ સાહેબનું અમને રેફરન્સ મળ્યો અને સાહેબના ત્યાં આવ્યા પછી અમને અમારા માઇન્ડની અંદર જેટલી બી નેગેટિવિટી હતી કે આમ થાય કે તેમ થાય, જે આપણે ગુજરાતી કલ્ચરની અંદર એક કહી શકાય કે નેગેટિવ વાતો તમને પહેલાં જ તમે સાંભળો છો, તો સાહેબના મળ્યા પછી જે અમને નેગેટિવ જે વાતો હતી કે અમને જે કોમ્પ્લિકેશન્સ હતા એમાંથી કઈ ઓવરકમ કઈ રીતે થવું એ બધું સાહેબે ગાઈડ કર્યું અમને અને સાહેબના રિઝલ્ટ, સાહેબના ગાઈડન્સથી અને સાહેબે કીધું એ પ્રમાણે કર્યા પછી અમને 2010માં રિઝલ્ટ મળ્યું અને એ સ્વરૂપે મારી ડોટર વિદ્યા પંચાલ એનો જન્મ થયો. અને સાહેબના મારો એક્સપિરિયન્સ કહું તો સાહેબના ત્યાં એમનો જે સ્ટાફ છે, સાહેબની આગવી સોચ છે, પોઝિટિવ એટીટ્યૂડ, સાહેબનું નોલેજ, એમનો સ્ટાફનું નોલેજ પ્લસ નર્સિંગ સ્ટાફ, આયાબેન, એમનું જેટલા બી એમનો સ્ટાફ છે બધાનું બિહેવિયરથી લઈને દરેક વસ્તુમાં અમને બહુ સારું લાગ્યું. એ પછી અગેન અમે થોડા વર્ષો પછી અગેન અમે પ્લાનિંગ કર્યું ત્યારે 2013ની અંદર મારા વાઈફને 6 મંથમાં 6થા મહિને એને કમળાની અસર થઈ ગઈ અને ત્યારે પણ અમને ઘણા ડરી ગયા હતા કારણ કે ઘણા વર્ષ પછી એક બેબી હતી અને પછી અમે જ્યારે પ્લાનિંગ કર્યું તો ફેમિલીમાં પણ બધા ડરી ગયા હતા કે 6થા મહિને કમળો થઈ ગયો છે તો હવે શું થશે એમ. અને જ્યારે અમે અગેન સાહેબને મળ્યા તો બસ એ સાહેબના સહજ સ્વભાવથી સાહેબે હસતા હસતા કહ્યું કે કોઈ ચિંતાની વાત નથી અને બધું સારું થશે. સાહેબને મળ્યા પછી અમને એટલું અમારા અંદર જે ચિંતા કે જે ભય હતો કે આવા ક્રિટિકલ થોડુંક જે થયું છે તો એનાથી શું થશે, બેબી પર નુકસાન થશે. અમને 1-2 જણે એવું કીધું કે 6થા મહિને જ્યારે થાય છે ત્યારે બેબી અને મા બેમાંથી કોઈને એકને અસર થતી હોય છે વધારે અને એના હિસાબથી કોઈ એકને લોસ કરવાનું તમારા ચાન્સીસ રહે છે. પણ સાહેબને મળ્યા પછી એવું થયું, સાહેબે કીધું કોઈ ચિંતાની જરૂર નથી અને અગેન સાહેબના ગાઈડન્સથી 2014માં મારો દીકરો આર્ય પંચાલનો જન્મ થયો અને સાહેબના પ્રેક્ટિસથી જે છે એને હું ખરેખરમાં બિરદાવું છું, એમના નોલેજને બિરદાવું છું. અને હમણાં હું તો ભગવાનને એવું કહેવાય છે કે ડૉક્ટર છે એ ભગવાનનું બીજું રૂપ છે કારણ કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકતા નથી તો એમણે એક ડૉક્ટરને મોકલ્યા છે અને પ્રકાશ પટેલ સાહેબને ખરેખર એ જે કહેવત છે એને કૃતાર્થ કરે છે. તો દરેકને મારે તો એક પોઝિટિવ જે સાહેબનું છે, પોઝિટિવ થિંકિંગ છે, એમના સ્ટાફનું બિહેવિયર છે, તો હું આ એમની સર્વિસીસથી એનાથી બહુ ખુશ છું. થેન્ક યુ સો મચ.